षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है, देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। समय सार ग्रंथाधिराज समय सार सिद्धि भाग 10मो, ત્રણસોને 98 નંબરનો પ્રવચન। વરસ દી સુધી પૂજ્ય ગુરુદેવ શ્રી સમયસાર ગ્રંથ દૈનિક સભામાં ચલાવતા 19 વાર 45 વર્ષ દી સુધી વાંચી ગયા। એવરેજ જો આપણે કાઢીએ, એક વાર સમયસાર પૂરું કરવામાં પૂજ્ય ગુરુદેવ શ્રીને લગભગ સવા દોઢ વર્ષ લાગે। બહુ અપૂર્વ ચર્ચા, દરેક ગાથામાં, દરેક ટીકામાં, દરેક શ્લોકમાં, કળશ ટીકાની દરેક પંક્તિમાં, જેચંદજી છાવડા સાહેબના ભાવાર્થમાં, ગુરુદેવ શ્રીના ઉદ્ગારો। બે શબ્દો છે, આમ છે છતાં આમ નથી, અથવા હજી એને આપણે આમ શોર્ટમાં કરીએ ને, છે છતાં નથી। સંજીભાઈ કા આટલા દૂર બેઠા છો, આગળ છે છતાં નથી। છે એ વસ્તુ સ્વરૂપ છે, નથી એ પર્યાયની પામરતા છે। શું કીધું? છે એ પ્રભુતા છે, નથી પામરતા છે। આખું પ્રવચન એક બાજુમાં મૂકો, ટીકામાં આવેલો એક શબ્દ ગુરુદેવશ્રી આજે 8-10 વખત બોલ્યા, જાણવાનો સમય છે। મને એક વખત એવો સાંભળવાનો, જાગવાનો સમય છે। પુસ્તકમાં તો લખેલો હતો, ગુરુદેવ પણ એમ જ બોલ્યા હતા કે જાણવાનો સમય છે, પણ ઓલો જાગવાનો સમય છે એ જે વાક્ય મગજમાં આવ્યું ને, મેં લખી રાખ્યું મારી પાસે। વાત સાચી છે, જાણવાનો સમય તો જાગવાનો સમય છે, બાકી બધી નિંદર છે, બાકી બધો પ્રમાદ છે। જાણવાના ટાણે અજાણ્યો બની રહે અને જાગવાના ટાણે આ જીવ સૂતું રહે। મારી સાથે ઘણી વાર એવું થાય, જેમ કે ગઈકાલે રજા હતી, આખા દિવસમાં તો કઈ વિશ્રામ નહોતા કર્યા, પછી થોડીક અભ્યાસની પ્રવૃત્તિમાં લાગેલો હતો। રાત્રે સ્વાધ્યાય પછી તરત જ 9, 9:30 વાગે
સુઈ જ ગયા, વિશ્રામ. 4 વાગે આંખ ખુલી. ઉભો થયો, બેઠો, ઘડિયાળમાં જોયું કે હજી તો 4 વાગ્યા છે. થોડીક વાર આપણે હજી લંબાવી, ઘડીકમાં તો નહીં લાગે ને આંખ. મનમાં વિચાર આવ્યા, યાર આ સમય તો મુનિરાજના સામાયિક છે. ઉઠો, જાગો. બીજી મિનિટે ઉભો જ થયો, ફ્રેશ થઈ. પછી આ આખો પ્રવચન સવારે 4:15, 4:30 મેં સાંભળ્યો. જાણી જોઈને મેં સાંભળ્યું, કેમ કે આજના પ્રવચનમાં કાદવ કીચડ ની ઓળખાણ છે. નહીં સમજા? કાદવ કીચડ ની ઓળખાણ શૈલાબેન સમજો છો? અજ્ઞાનીની 4 માન્યતાઓ છે આમ, અને 75% પ્રવચન એ અજ્ઞાનીના બોલમાં જ પૂરું થાય છે. એ કાદવ જ થયું ને. એને 4 તર્કો આપ્યા. એને કહેવાય ન્યાયની ભાષામાં પૂર્વ પક્ષ. જો મારી પાસે જે શાસ્ત્ર છે ને, પહેલા મેં સમજો, મેં આ શાસ્ત્રમાં લખી રાખ્યા છે પૂર્વ પક્ષ. એટલે આ પાનો ખોલો એટલે ખબર પડશે કે આ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીનો પૂર્વ પક્ષ છે. પછી જ્યાંથી ઉત્તર પક્ષ ચાલુ થયું ને, ત્યાંથી પછી જો પાન નંબર 31, ત્યાંથી નીચેના ફકરામાંથી ઉત્તર પક્ષ. પૂર્વ પક્ષ એટલે અજ્ઞાનીની સમજણ, અજ્ઞાનીની સમજ, અને ઉત્તર પક્ષ એટલે આચાર્ય મુનિ ભગવંતોનો સમાધાન. સમજાણો? આ ટ્રેક છે આજના પ્રવચન. વચ્ચે ઓલા 4 તર્કોમાં જો આગળ પાછળનો આપણને ખ્યાલ ન હોય તો આપણને એમ જ થાય કે આ તો વાત તો હાવ સાચી છે. ઓહો, આત્મા તો સર્વથા અકર્તા જ છે, વાત તો હાવ સાચી છે. પણ અત્યારે 320 નંબરની ગાથા નથી. અત્યારે પછીનો પ્રકરણ હાલે છે. આત્માને કથનચિત અકર્તા નહીં માનો તો શ્રુતિનો કોપ. માં જીનવાણીની વિરાધનાનો દોષ તારે માથે આવશે. પહેલી એક વાત સાંભળો, બહુ સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરીએ. બિલકુલ મગજમાં છે ને, જેમ આપણે આમ કપડા ગડી કરીને રાખીએ ને, ફોલ્ડ કરીને વ્યવસ્થિત, એમ એક એક વાત મગજમાં રાખવાની. આ ગાથાઓમાં સાંખ્ય મતની સર્વથા માન્યતાનું ખંડન છે. સૌથી પહેલી વાત યાદ રાખવાની, સાંખ્ય મત, એક મત એવું છે, એમ માને છે વિશ્વમાં 2 પદાર્થ છે, 2 તત્વ છે, એક પુરુષ અને એક પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કર્મ. આ સાંખ્ય મતની 2 માન્યતા છે. એક પુરુષ એટલે પરબ્રહ્મ પરમાત્મા, જે જ્ઞાન સ્વભાવે છે, અકર્તા ભાવે છે. એ કોઈનું કાંઈ કોઈની કરે નહીં. એ અકર્તા, એ જ્ઞાન 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 સર્વથા જ્ઞાન ભાવે છે. પણ રાગ તો છે, મોહ તો છે, કષાય તો છે, સંસાર તો છે. તો કે છે કે ઈ કોણ કરે? તો એ જવાબ આપે, કર્મ જ કરે, એ પ્રકૃતિ જ કરે. જે કાંઈ દુઃખ, સંસાર, કર્મ, 4 ગતિનું ભ્રમણ જે કાંઈ છે એ બધું પ્રકૃતિની મહેરબાની છે. પ્રકૃતિ એટલે કર્મ. જે કાંઈ કરે એ બધું કર્મ કરે, આત્મા ન કરે. આત્મા અકર્તા જ છે, કોઈ પણ અપેક્ષા એ કરતા નથી. આવી માન્યતા સાંખ્ય મત. અચ્છા, આપણને ક્યાં ખબર છે કોઈ દુનિયામાં સાંખ્ય છે? હા, એ તો શાસ્ત્રોમાં જ આપણે વાંચીએ છીએ ને. સાંખ્યને મૂકો, સાંખ્યની માન્યતા આપણામાં છે કે નહીં વિચાર કરો. બોલો રાજનભાઈ, વેપાર હું કરું છું, બાયડીને હું હાચવું છું, છોકરાઓને હું ભણાવું છું, ઘરના નાનાઓને બધાને હું રાસ્તે લાવું છું, ઘરનો હું મોભી ગણાવું, હું સમાજનો મોટો માથું ગણાવું.
અરે આ જ્ઞાનનો સમય છે, જાણવાનો સમય છે. જ્યારે જાણવાનો સમય છે, જ્યારે જાગવાનો સમય છે, ત્યારે તું કયા ભાવે પરિણમે છે? એ બધા મારા છે, આત્મભાવે પરિણમે છે. જાગવાનો સમય છે ત્યારે સુવામાં સમય વેડફે છે. પોઈન્ટ સમજાય છે? હા, જો આ સાતમ આઠમની રજાઓના દિવસો જાગવાનો સમય છે કે નહીં? હા, ચલો બીજા દિવસોમાં તો આપણે કુચ્ચે મરીએ છીએ, ધંધો વ્યાપાર. અને આજે રાંધન છઠ થી શટરો બંધ થઈ ગઈ, તો આજથી કલાક, 2 કલાક, 4 કલાક બેસીને વધુ સ્વાધ્યાય કરીએ, તત્વ સાંભળીએ. જ્ઞાનનો સમય છે કે નહીં? પેલા બેન, જ્ઞાનનો સમય એટલે જાગવાનો સમય છે કે નહીં? તું જાગ રે ચેતન પ્રાણી, સુઈ જા તું ચેતન પ્રાણી, એવું લખ્યું છે ભક્તિમાં. શું લખ્યું છે? તું જાગ રે ચેતન પ્રાણી, એમ લખ્યું છે ને. તો જાગવાનો સમય છે ને. હા, ધંધા અને વ્યાપારમાંથી જ્યારે નવરો નથી થતો ત્યારે તો આવતો નથી, પણ જ્યારે આવવાનો ટાઈમ હોય છે ત્યારે તો રજળવા અને રખડવામાંથી નવરો નથી થતો. આજના વ્યાખ્યાનમાં આ એક જ શબ્દ યાદ રાખવા જેવું છે. જાણવાનો સમય છે, જાગવાનો સમય છે. પણ શું કરીએ? ભેદ વિજ્ઞાનના અભાવે, ભેદ જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે. વાહ, શૂન્ય એટલે ખાલીખમ, શૂન્ય એટલે હાવ દિગંબર, શૂન્ય એટલે હાવ દિગંબર. કેટલી માર્મિક વાત છે. ભેદ જ્ઞાનથી સર્વથા શૂન્ય હોવાને લીધે રાગના કાળે, દેશના કાળે, કશાયના કાળે, વસ્ત્ર પાત્ર આદિ છૂટે તે કાળે, ત્યાગના કાળે. સમજાણો? આ જીવ શું માને છે? આ બધું મેં કર્યું. ઈ જે મેં કર્યું, એક શબ્દ આવ્યો આજે, દરેક પ્રસંગે પ્રસંગે. મને બેનશ્રીના 2 બોલ યાદ આવ્યા ત્યારે. ભેદ જ્ઞાનીને પ્રસંગે પ્રસંગે ભેદ જ્ઞાન ગોખવું નથી પડતું. શું કીધું? પ્રસંગે પ્રસંગે ગોખવું નથી પડતું. એક તો એ જ્ઞાનીની વાત, એ એક મને મગજમાં આવી. બીજો એક બોલ યાદ આવ્યો. પહાડ જેવી પ્રતિકૂળતા આવી પડે તોય દરેક પ્રસંગે તો આત્માનું કરવા માટે સમય ગોતી લે છે. હવે બંને બોલોને આમાં મૂકો. આજના પ્રવચન, જ્ઞાની દરેક પ્રસંગે જ્ઞાતા, કા કેમ કે ભેદ જ્ઞાનથી સબર, અને અજ્ઞાની દરેક પ્રસંગે કરતા, કા ભેદ જ્ઞાનથી શૂન્ય. કેટલું આમ સરસ. 2 અને 2 4, 4 અને 4 8. થોડોક હજી હું વાત કરું, સાંભળો. આ જાણવાનો કાળ છે. સાંભળજો, હું શ્વાસ અદ્ધર થઈ જશે, સાંભળશો તો. આ જાણવાનો કાળ છે, આ જાગવાનો કાળ છે. એટલે શું? અશાંતિના કાળે પણ શાંતિ જાળવવાનો કાળ છે. માન અભિમાનના કાળે પણ નિર્માનપણું સેવવાનો કાળ છે. આકુળતાના કાળે પણ નિરાકુળ રહેવાનો કાળ છે. રઝળપટ્ટી અને રખડપટ્ટીના કાળે પણ શાંત ભાવે પોતાના સ્વરૂપમાં રહેવાનો, રમવાનો કાળ છે. અરે ચક્રવર્તી કહે છે કે 60,000 વર્ષના યુદ્ધના કાળે પણ જેમાં દ્વંદ્વ નથી, એવા નિર્દ્વંદ્વ સ્વભાવમાં રહેવાનો, રમવાનો મારો કાળ છે.
અને અહીંયા શાંતિ મળે તો અશાંતિનો પાર ન મળે, શાંતિના ટાણા મળે તોય અશાંતિનો પાર ન મળે, નિરાકુળ શાંત રહેવાનો સમય મળે તોય આકુળતાની હોળી હળગે. શું રાજનભાઈ, તમારે મુંબઈમાં વાર તહેવારે અથવા વાર તહેવારે તો નહીં હોય પણ ક્યારેક કોમી તોફાનો વગેરે થાય ને તો રેલવે તમારા ઓલા શું કહેવાય લોકલ બંધ કરે, લોકલ કામ બંધ કરે, કેમ કે કારણ વિના લોકો અવર જવર ન કરે, માથાકૂટમાં ન ઉતરે, ઘરે શાંતિથી રહે. ઈ જાગવાનો કાળ છે કે નહીં? શાંતિથી ઘરે રહેવાનો કાળ છે કે નહીં? હા, શાંતિથી ઘરે રહેવાનો કાળ છે કે નહીં? તો આ શેઠીઓ શું કરે ખબર? પછી પોતાની કાર લઈને રખડે. ભલે ને ટ્રેન બંધ થઈ ગઈ, કાર તો છે ને મારી પાસે. આને ઢાળ તો બધા ઉભા કર્યા જ હોય. સ્વાસ્થ્ય ઠીક હોય તોય ન કરે જાણવાનો સ્વાધ્યાયનો, અને તબિયત ઠીક ન હોય તો કરે જ નહીં. ઠીક હોય તો રખડવામાં જાય અને ઠીક ન હોય તો રોવામાં જાય. શું છે રાધિકાવાળા, શું કીધું? આ સાનુકૂળતા હોય તો રઝળવા, રખડવા અને લૌકિક પ્રમોદમાં જાય. જો એ બે શબ્દ યાદ આવ્યા હવે. સાનુકૂળતા હોય તો પ્રમોદમાં જાય અને પ્રતિકૂળતા હોય તો પ્રમાદમાં જાય. થોડુંક લખો, શબ્દો લખો તમે લોકો, મારા મોઢા આગળ જોતા નહીં રહેતા. હા, સાનુકૂળતા હોય તો પ્રમોદમાં જાય. ઓહો હો, મજા આવી, વેવાઈ આવ્યા, ખાધા પીધા, લુગડા પહેર્યા, ઘૂઘરા વાગ્યા, ઘૂઘરા ખાધા, પ્રમોદમાં જાય. સાનુકૂળતા હોય એટલે પ્રમોદમાં જાય અને પ્રતિકૂળતા હોય તો પ્રમાદમાં જાય. હા, મેં એક હમણાં વડીલની તબિયત ખબર અંતર કાઢવા માટે ગયો તો જોયું તો સાવ અધમરેલા હતા. સાવ અધમરેલા. આપણને પણ દયા આવી, આ તો હવે ખબર ને કાલે હશે કે નહીં એમ થયું. બીજે દિવસે જોઈ તો થડે બેઠા. રાજનભાઈ, આ મોહનો મહિમા. બહુ દુઃખ થાય છે મીનાબેન આપણને. હા, દાંત હોતો ચણ નથી અને ચણ હોતો ભાઈ સાહેબ ને દાંત નથી. મને બધા ગુરુદેવશ્રી શું કહેવા માંગતા હતા? રાગ થયો એ રાગને જાણવાનો કાળ છે, દ્વેષ થયું એ દ્વેષને જાણવાનો કાળ છે, કામ બન્યું તો કામને જાણવાનો કાળ છે, તબિયત તારી સુધરી એને જાણવાનો કાળ હતો, બગડી એને જાણવાનો કાળ હતો, વર રાજા હરકુ હાલે એ જાણવાનો કાળ હતો, અને વર માનતો નથી એ જાણવાનો કાળ હતો. શું કીધું? ઘર હારું હાલે એ જાણવાનો કાળ હતો, ઘરમાં વાતાવરણ બગડી ગયો છે એ જાણવાનો કાળ છે, દૂધ સરસ મજાનું ગરમ થઈ ગયો એ જાણવાનો કાળ હતો, દૂધમાં ઉભરો આવ્યો એ જાણવાનો કાળ છે, દૂધ પચી ગયો એ જાણવાનો કાળ છે, અને દૂધ પચો નહીં ઝાડા થઈ ગયા એ જાણવાનો કાળ છે. ઝાડા થાય તને ગમે નહીં, દૂધ પચી જાય, હરક પદુડો થાય, હર્ષ વિષાદ, હર્ષ વિષાદ, હર્ષ વિષાદ. આજનો આખો પ્રવચન અને આ બધી ગાથાઓ ની મૂળ ટીકા એક એક શબ્દ આમ ટંકોત્કીર્ણ કરવા જેવી છે. આત્મા તો સામાન્ય અપેક્ષાએ જ્ઞાનમાં સ્થિત છે. બોલો.
આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાનમાં જ રહેવું એ એનો સામાન્ય સ્વભાવ છે ને. શૈલાબેન, મને 31મી ગાથા યાદ આવી હતી, પણ વિશેષ અપેક્ષાએ. હા, આત્મા તો જ્ઞાનમાં સ્થિત છે ને. જો સાંભળો, સ્થિત છે અને સ્થિત રહેવું જોઈએ ને. શું કીધું? સ્થિત છે અને સ્થિત રહેવું જોઈએ ને. સ્થિત છે એ એનો ત્રિકાળ સ્વભાવ, અને સ્થિત રહેવું જોઈએ એ પર્યાયમાં પણ એનો સ્વભાવ આવવું જોઈએ ને. એમાં એનલાર્જ દ્રવ્ય જ પર્યાયમાં એનલાર્જ થવું જોઈએ કે નહીં? સમજાય છે? બહુ ધ્યાનથી સાંભળજો, ઉપયોગ બહુ એકાગ્ર કરજો. સામાન્ય અપેક્ષાએ જાણવાનો સ્વભાવ છે કે નહીં? તો વિશેષમાં પણ શું થવું જોઈએ? જાણવાનું હોવું જોઈએ. પેટમાં કેસર, શું કહેવાય ઓલી કસ્તુરી, પેટમાં કસ્તુરી પડી છે, ઓડકારમાં શું આવવું જોઈએ? કસ્તુરીની જ ગંધ આવે કે નહીં? અને ડુંગળી લસણ ખાતા હોય તો ઓડકારમાં શું આવે? એમ દ્રવ્ય સ્વભાવ કેવો? સામાન્ય અપેક્ષા એ જ્ઞાનમાં સ્થિત જ છે, એ દ્રવ્ય સ્વભાવ. તો પર્યાયમાં પણ શું આવવું જોઈએ? પરિણમનમાં પણ શું આવવું જોઈએ? બે શબ્દ બોલું છું, સાંભળો, મજા આવશે તમને એમ સાંભળીને. પારિણામિક ભાવ જ પરિણામમાં આવવો જોઈએ ને. પરિણામમાં કોણ આવવો જોઈએ? પરિણામ એટલે મોહ રાગ દ્વેષની વાત નથી કરતો, પરિણમન. તો પારિણામિક ત્રિકાળ ભાવ છે ને, તો પરિણમનમાં શું આવવો જોઈએ? પારિણામિક જ આવવો જોઈએ ને. તો કાં તારા ઔદયિક આવે છે? કાં ઉદયની સાથે ચોંટી જાય છે તું? એનું નામ કર્તાપનું છે, એને સંમત કરો. ભેદ જ્ઞાનનો અભાવ હોવાથી જે પર્યાય આ જીવ પરિણમે, વિશેષ રૂપે પરિણમે. એક બીજી વાત પણ આમાં છુપાયેલી છે, સાંભળો. હું ક્યાંથી બોલું છું? જો આ ગાથાની ટીકામાં એક બીજી વાત પણ આવી. સામાન્યનો તિરોભાવ અને વિશેષનો આવિર્ભાવ. આમાં આવિર્ભાવ શબ્દ છે નહીં, પણ હું કેવળ એ વાતને જોઈન્ટ કરું છું આની સાથે. બોલો શૈલાબેન, કઈ ગાથામાં આવ્યું? સામાન્યનો આવિર્ભાવ, વિશેષનો તિરોભાવ. હા, 17-18-19ની ગાથાના સંદર્ભમાં જે 18મી ગાથાની ટીકામાં જે વાત આવેલી છે ને, સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ. હા, ઈ જ વાત છે. 15મી ગાથા. હા, સામાન્યનો આવિર્ભાવ, વિશેષનો તિરોભાવ. જૈન શાસનની અનુભૂતિ જે વાત છે ને, 14 અને 15મી ગાથા, અબદ્ધ સ્પષ્ટ અનન્ય વાળી વાત. 14મી ગાથામાં તો પ્રસ્તાવના રૂપે લીધી, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની વાત. 15મી ગાથામાં એમાં જે વાત, ઈ આ વાત છે. આત્મા તો જ્ઞાન સ્વભાવે સ્થિત છે. જો સ્થિત છે એ વસ્તુનું બંધારણ, પણ ઓડકારમાં શું આવવું જોઈએ? જે વસ્તુમાં છે એ જ આવવું જોઈએ ને. હા, ઘરે ઘણી વાર એવું થાય, બેનો તમારી સાથે અનુભવ થાય, તમારે ઓલા ડ્રોવરમાં કિચનમાં બર્શન પાસે જ જ્યાં તમે ખાંડનો ડબ્બો પણ મૂકો અને ચા પત્તીનો પણ ડબ્બો મૂકો, એક સરખા ડબ્બા હોય, એક સરખા હોય. તમે નાખવા માંગો છો ચા પત્તી અને હાથમાં ડબ્બો આવે ખાંડનો, અને લેવા માંગીએ છીએ ખાંડ અને હાથમાં આવે ચા પત્તીનો. થાય કે આવો બધો? હા, મારી દીકરી તો ઘણી વાર મને કહે, પપ્પા હું જ્યારે પણ ખાંડ લેવા જાઉં ને તો ચા પત્તી મારા હાથમાં. ખીજાય રીત છે. ખીજાય એટલે મારા ઉપર, એના ઉપર નહીં, ઓલા ડબ્બા ઉપર ખીજાય. પણ ડબ્બાનો શું દોષ? એમાં જે સામાન્ય છે, એમાં જે સામાન્ય છે એ જ વિશેષમાં બહાર આવે ને. તો જ્ઞાન સામાન્ય સ્વભાવમાં આત્મા સ્થિત છે, તો વિશેષમાં શું આવવું જોઈએ એ વાત ચાલી છે.
મને ખરેખર ઈ પોઈન્ટ એટલું ગમ્યું, બહુ ગજબની વાત છે. આત્મા જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે, તો આત્માના વેદનમાં, આત્માના સંચેતનમાં શું આવવું જોઈએ? જ્ઞાન જ આવવું જોઈએ ને. જ્ઞાન નથી આવતું. વિશેષ ભાવે જ્યાં જે પર્યાયનું પરિણમન થયું, જ્યાં પરલક્ષ થયું, આ મેં કર્યું, આ વિશેષ અપેક્ષાએ તારું જે પરિણમન છે, તેથી અજ્ઞાન ભાવે તું અજ્ઞાનનો કોઈ અપેક્ષા એ કરતા છે. આ આખા પ્રકરણમાં એટલું જ કહેવા માંગે છે, આત્મા કથનચિત કરતા છે, સર્વથા અકર્તા નથી. શું કીધું? સર્વથા અકર્તા નથી, કથનચિત કરતા છે. જો એ કથનચિત કરતા છે એ વાતને તું જો નહીં માન, તો શ્રુતિનો કોપ, ગુસ્સો તને સહન કરવો પડશે. નથી કહેતા આપણે, વેલો વેલો આવો ને તો બા ખીજાશે, મમ્મી ઠપકો આપશે, બાપ વળશે, એમ શ્રુતિનો કોપ તારે સહન કરવો પડશે. પોઈન્ટ સમજાય છે? તો હવે કોઈ શ્રમણાભાસ, કોઈ મુનિરાજ, મુનિપણું જેને અંગીકાર કર્યું છે, જૈન સમજો ને, જૈન સાંખ્ય મતની જેમ, નહીં, આત્મા તો સર્વથા અકર્તા જ છે. હા, આમાં મેં તમને સમયસાર અનુશીલનમાં હું આ કોઈ પણ ગાથાને સમજવા માટે 4-6 ગ્રંથોમાં માથું મારું. જયસેન આચાર્ય શું અર્થ કર્યું, અમૃતચંદ્રાચાર્ય શું લખ્યું, તો જ આ બધા મગજના બારી બારણા ખુલે. સર્વથા અકર્તા માનીને નિરાતે બેસી ગયેલો, પાપના પરિણામો કર્યા કરે, સ્વચ્છંદતા પોષા કરે, શિથિલતા પોષા કરે, નહીં, હું તો ક્યાં કરું છું? હા, એમાં ઓલા સ્ત્રી અને પુરુષના ભોગના પ્રસંગનો એક દાખલો આપ્યો છે ટીકામાં. સ્ત્રી વેદ અને પુરુષ વેદ. સ્ત્રીને ભોગવે પુરુષ, અને એમ માને નહીં ને હું ક્યાં ભોગવું છું, આત્મા તો. ચલાબેન કેવો ભયંકર દાખલો છે. એટલે કુશીલ સેવે, શું સેવે? ઓઘે ઓઘે કુશીલ ને સેવે, અને એમ માને અમે તો શીલવાન છીએ. તો તને જીનવાણી નહીં ખીજાય તો કોણ ખીજાય? તને નરક નિગોદમાં નહીં મોકલે તો ક્યાં મોકલે? પોઈન્ટ સમજાણો? સમયસાર અનુશીલનમાં જો આ 4 માન્યતાઓના સંદર્ભમાં અને કેવા બુદ્ધિ ભ્રમને સેવનારને માટે આ ગાથાઓ લખેલી છે. એમાં આવ્યું હતું ને, કર્મ સુડાવે, કર્મ જગાડે, કર્મ સુખી કરે, કર્મ દુખી કરે, કર્મ જ સ્ત્રીને પુરુષ સાથે ભોગવે, પુરુષ સ્ત્રીને કર્મને લીધે ભોગવે, આત્મા થોડુંક ભોગવે. હા, રાત્રે ખાતો હોય અને મારા જેવા વિદ્વાન કોઈ કહે કે રાત્રે ખવાય નહીં, હું ક્યાં ખાઉં છું, હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, એ તો શરીરની ક્રિયા. આવા સ્વચ્છંદીઓ માટે આ ચાબકા છે. આ પોપાબાઈ નો રાજ્ય નથી. જાણો ક્યાંથી ક્યાં વાત નીકળી જો? આ શિથિલતાની મારક ગાથાઓ છે, આ સ્વચ્છંદતાની મારક ગાથાઓ છે. તું શિથિલતાનો પોષણ કરતો જા, સ્વચ્છંદતાનો પોષણ કરતો જા, અને આત્મા તો, બોલો વંદનાબેન, આત્મા તો અકર્તા છે. તો તારામાં અને સાંખ્યમાં, સાંખ્યમતીમાં અને તારી માન્યતામાં કાંઈ ફેર નથી. તું જૈન નથી, તું સાંખ્ય છે. તો ગમે તેટલો અભિમાન લઈને કે અમે તો જૈન છીએ, જૈન બેન કાંઈ નથી. પોઈન્ટ સમજાણું? સાર ખ્યાલમાં આવ્યો? જો સ્ક્રીન ઉપર જો બધે.
देखो शास्त्र पढ़कर भी वे ऐसा विपरीत आशय निकालते हैं कि जो पुरुष का स्त्री के साथ रमने का भाव होता है और स्त्री का पुरुष से रमने का भाव होता है वह वेद कर्म का कार्य है। શું કીધું? પોતાની શિથિલતાને છુપાવનારો શું કહે? એ તો અમે થોડું કર્યું છે, એ તો વેદનીય કર્મને લીધે થયું છે। क्योंकि आत्मा तो जो एनो कुतर्क, आत्मा तो अकर्ता है, आत्मा तो निर्दोष है। बोलो आओ बोलनारा है कि नहीं भूपतभाई समाज में? हाँ बधाए मावतरो जेटला जे सांभळो छे बधाए ध्यानथी सांभळो। मैं रविंद्रभाई पंडित जी ने एक प्रवचन गई काले सांभळ्યું बपोरे। जे ताराथी सदाय ते प्रतिज्ञा कर, जे ताराथी सदाय तेनी साधना कर, कारण विना माते भार लईने न फर। एमां एक दाखलो बहुत सरस आयो, तने जो तरत लागू पड़शे, मने लागू पड़े, जेना पण छोकराओ भणे छे एमने बधाने लागू पड़े, समझवा जेवुं छे। छोकराओ समझो परीक्षा आपीने आवे तो माँ बाप आपणे केवा मूर्खाईना लाड लडावीए, हाल हवे होटलमां खाई आवीए, हाल हवे थोडुं बहार रखडी आवीए, फ्रेश थई आवे। का परीक्षा पूरी थई गई, हाँ भणतर पूरुं थई गयुं, का ई माथे बोझ लईने फरतो तो एने तपस्या करीश क्या? एने भणतर कर्युं ज क्या? उल्टानो तो ई भणतरथी तो एनो आत्मा रिझाई जवो जोईए ने, प्रसन्न रहेवो जोईए ने। पॉइंट समजाय छे? आपणने एम लागे के थाक थाक थाक, नहीं। जो ई भणतरमां एने थाक लागेली छो तो जीवनमां कोई दी सफल नहीं थाय। शुं कीधुं? अहींया तमे कलाक सवा कलाक 1.5 कलाक स्वाध्याय सांभळ्यो, थाक लागवी जोईए के प्रसन्नता होवी जोईए? जो सांभळवामां प्रसन्नता नथी तो एना फळमां कोई दी तने प्रसन्नता नहीं आवे। 4 कलाक वांचीने उभा थया, बहु थाक लागी, नहीं। शरीर थाकशे, तारो आत्मा तो नाची उठवो जोईए। पॉइंट समजाय छे मारो? हाँ तो मुनिराज थाकता हशे तप करीने, तो थाकी जता हशे पछी 4 कलाक हुई जता हशे तो हुई जाए तो ए मुनिपणो नहीं पड़े एमनो? हाँ अरे होवानी वात ज क्यां छे? मुनिपणो तो जागरणनी बेला छे। साहेब काले क्या देखाड़ा नहीं तमे लोको स्वाध्यायमां? अरे रे रे हाँ काल अच्छा एक वाक्य काले जो मैं बहु मार्मिक बात करी, अहो धन्य मुनि दशा। तो धन्यता माटे दक्षता केटली जरूर छे। धन्य पुरुषोनी सौथी मोटी क्वॉलिटी छे दक्षता। ओ गजबनी वात हती अने एना उपर ज आखो स्वाध्याय लीधो छे। का धीरुभाई अंबानी पोताना बिजनेसमां 25-30 वर्षना गाळामां कृतकृत्य थया, तो लौकिक दाखला। का 45-45 वर्षदी सुधीमां गुरुदेवश्री एक धारे समयसार वांचता 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 रस पीता 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 धन्य धन्य बनी गया, केम के पळे पळे राखेली सावचेती दक्षता। सावधानी हटी, दुर्घटना घटी। हाँ तो અહીંથી દિલ્હી જાય છે કાર લઈને, એક ધારે 18 કલાક 20 કલાક 25 કલાક, ક્યાંય ગાડી ભટકાતી નથી, ક્યાંય એક્સિડન્ટ નથી, હજારો સ્પીડ બ્રેકર આવ્યા, સામેથી હજારો કમઠ જેવા ઉપસર્ગો આવ્યા, પહાડો આવ્યા, નદીઓ આવી, રસ્તાઓ બંધ મળ્યા, बरोबर डायवर्जन કેટલા બધા આવ્યા, તોય 18-20 કલાકમાં પરમ સુરક્ષિત ભાવે દિલ્હી પહોંચી ગઈ। यहाँ કેમ? કેમ કે ક્ષણે ક્ષણે રાખેલી સાવચેતી દક્ષતા। તો લક્ષ્યમાં દક્ષ થાતો અનુભવમાં એ પ્રત્યક્ષ થાય।
પણ ન લક્ષ્યનો ઠેકાણો ન દક્ષતાનો ઠેકાણો. તો પ્રત્યક્ષ તો ક્યાંથી થાય? સમજાય છે? અને આટલા વર્ષો બાદ પણ ભૂપતભાઈ, આટલા વર્ષો બાદ પણ કોઈને 20 વર્ષ, કોઈને 25 વર્ષ, કોઈને 50 વર્ષ આ સાંભળ્યા બાદ પણ આજની તારીખમાં હજી આકુળતા એવી ને એવી, હજી વિશે ભોગોની ધોસ એવી ને એવી, પહેરવાનો શોખ એવો ને એવો, રઝળવાનો અને રખડવાનો રસ એવો ને એવો. એનો અર્થ છે જાગવાનો સમય હતો તોય તું વિષય ભોગોમાં સુવામાં સમય ગાળ્યો છે. એના માટેનો આ પ્રવચન છે. આ જાગરણ વેલા છે, આ જાણવાનો સમય છે. કેમ કે તું જાણક સ્વભાવે છે. સામાન્ય ભાવે જાણક સ્વભાવે છે તો વિશેષ ભાવે પણ તારો જાણક સ્વભાવ ઉછળવો જોઈએ. પણ તને તો આ મારી બાયડી, આ મારા છોકરા, મારા 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 મારા, આ મને મળેલી રજા અને આ મેં માણેલી મજા. પણ તારી રાગની મજામાં વીત રાગતા ભંગારમાં ફેરવાય છે. એ તને ક્યાં ખ્યાલ છે? આવી આ ગજબની વાત છે. આનો આખો ટોન સમજાય છે શું કહેવા માંગે છે? હા, હોશે હોશે પર્યાય વિકાર કરે પોતે અને માને શું? આત્મા તો અકર્તા છે. એવી સાંખ્ય મતની માન્યતા તારી કાઢવા માટેની વાત છે. જો आत्मा तो अकर्ता है, निर्दोष है, वेद कर्म ही स्त्री पुरुष को विकारी कराता है. जो कराता है आयु ने, परंतु यह तो सांख्य मत है. समझाणो? सांख्य मत છે. બહુ ગજબનો આખો પ્રકરણ છે. जो सांख्य मतियों के समान जो जैन श्रमण या श्रावक, जो અહીંયા શ્રાવક ને પણ લીધા, કેવળ આ મુનિઓની વાત નથી, આ આપણી વાત છે. जैन श्रमण या श्रावक ये कहते हैं એટલે कहते हैं એમ નહીં, કહે છે એટલે કહે છે એમ નહીં, माने છે कि आत्मा को ज्ञानी अज्ञानी और सुखी दुखी कर्म ही करते हैं. यहाँ तक कि जगाते सुलाते भी कर्म है. क्यों? स्वाध्याय के समय नींद आती है, पंडित जी साहब क्या करें, कर्म बहुत सताते हैं. कर्म नहीं सताते हैं, तेरी बुद्धि तुझे सताती है. दुर्बुद्धि, बहुत अच्छा शब्द बोला. हाँ, भव भव में विराधना की है तो स्वाध्याय के काल में नींद नहीं आएगी, ज्ञान के काल में नींद नहीं आएगी तो फिर कब आएगी? જાગવાનો કાળ છે ને, તો તને નિંદર આવે. અને અમને તો ક્યારેય બેઠા ખબર ન પડે ગુરુદેવના પ્રવચનમાં ક્યારે વ્યાખ્યાન પૂરું થઈ ગયું. મારું જ્યારે ધ્યાન જાય ત્યારે તો 9 વાગી ગયા હોય. ખરેખર સમજવાની તારી દાનત નથી. એટલે આ વિશ્વમાં તારા જેવો કોઈ માયાચારી નથી. તારા માટે કુંવરજીભાઈની જેમ ઢોર ગતિ નિશ્ચિત છે. કોની ભવિષ્યવાણી? ગુરુદેવશ્રીની ભવિષ્યવાણી. કેમ કે માણસ મરીને માણસ થાય એવા તો લક્ષણો તારામાં અમને દેખાતા નથી. કેટલી માર્મિક વાત છે, વિચાર તો કરો. બહુ સમજવા જેવી વાત છે બધી. હા, એટલે એમાં એ વાત કરી છે. હા, ફરીથી જુઓ, સ્ક્રીન ઉપર મૂકું છું. તમે લોકો સ્વાધ્યાયમાં બેસો છો તો પોતાના સ્પીકર બંધ કરો, અવાજ આવે અહીંયા, ડિસ્ટર્બ થાય. સૌથી પહેલા ચેક કરી લેવાનું પોતાના સ્પીકરો. અહીંથી જો કે મેં બંધ કરી દીધો હતો, છતાં કોકના સ્પીકર ચાલુ હતા. પછી અહીંયા બહુ ખરખર 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 અવાજ આવે. આ બધા અંતરાયના સ્વરૂપ છે. બધા અંતરાયના સ્વરૂપ છે. મને તો ખરેખર અંદરમાં એટલો બધો વૈરાગ્ય થાય, આ બધું મૂકીને નીકળી જાઉં કરનારમાં.
પણ આ ન છૂટકે છે ને મીનાબેન, આ કાદવમાં બેસવું પડે છે. પારાવાર પ્રતિકૂળતા બધી. હા, એટલે સવિનય નિવેદન છે, જે ઘરે આપ સાંભળો છો, એક વખત બેઠા બાદ ચેક કરવાનું પોતાનું સ્પીકર ચાલુ તો નથી, અને તમારા ઘર પરિવારમાં રસોડામાં જે વાસણ કુસણો સાફ થતા હોય ને એનો અવાજ આમાં આવે. આ બધું કઈ યોગ્ય નથી. હમણાં કાલે કે પરમ દિવસે ટીવી ચાલુ, અહીંયા આપણે ઝૂમ ચાલુ, તો ટીવીમાં ન્યૂઝ ચાલતા હતા, એ આમાં સંભળાતા હતા અહીંયા બેઠા બેઠા. તો આપણે ઘરે જયારે બેઠા હોય તો ત્યારે એ થોડુંક કઈ તો ધ્યાન રાખવું જોઈએ કે આ ટીવી ચાલુ છે તો બંધ તો કરો, નહીં તો આનો સ્પીકર તો બંધ કરો. બધું મેનેજમેન્ટ અહીંથી જ કરવાનું. એટલે આવા જે છે ને, આવા જીવોને શ્રુતિનો કોપ તો લાગે લાગે લાગે. અને કોપ એટલે શ્રાપ. શ્રુતિનો કોપ એટલે શ્રુતિનો શ્રાપ લાગે છે. આ બધો પ્રમાદ છે. એ મારે વક્તા તરીકે વ્યાખ્યાન આપવાનું કે આ બધું ચેક કરવાનું? હા, કઈ પરિસ્થિતિમાંથી આ સ્વાધ્યાય આપણે કરતા હશું, વિચાર તો કરો તમે લોકો. सांख्य मतियों के समान जो जैन श्रमण या श्रावक ये कहते हैं कि आत्मा को ज्ञानी अज्ञानी और सुखी दुखी कर्म ही करते हैं, यहाँ तक कि जगाते सुलाते भी कर्म ही है, चतुर्गति में परिभ्रमण भी कर्म ही कराते हैं। आत्मा में उत्पन्न होने वाली जो आत्मा में उत्पन्न होने वाली हिंसक और कुशील की वृत्ति स्त्री पुरुष भोगने की वृत्ति के जिम्मेदार भी कर्म है। ओहो, होटल में जाकर के तू खा, होटल में जाकर के तू खा रात्रि, और कहो क्या नहीं ये तो कर्म कराते हैं। अरे बेवकूफ, कर्म नहीं कराते, तारी दुर्बुद्धि कराती है। समझानो? कुशील की वृत्ति के जिम्मेदार भी कर्म ही। उन्हें समझाते हुए कहा गया है कि ऐसा एकांत जैन दर्शन को स्वीकार नहीं, क्योंकि जैन दर्शन अनेकांतवादी दर्शन है। अतः यही ठीक है कि उक्त स्थितियों में राग देश विषय भोग बधी स्थितियों में कथनचित आत्मा करता है, कथनचित अकर्ता। હવે બોલો ચંદનબેન, 320 ની વાત સાચી કે આ વાત સાચી? બોલો બધાએ, ભવ્યજીવો બોલો, રાજનભાઈ. 320 ની જયારે વાંચતા હતા ત્યારે એ વાત સાચી હતી, અત્યારે આ વાંચીએ છીએ. ત્યારની ઘોડી જુદી હતી, અત્યારની ઘોડી જુદી છે. આનું નામ છે જ્યાં જ્યાં જે યોગ્ય છે તહા સમજવું તે. સમય થઈ ગયો છે, છતાં હું 4 તર્ક તમને કહેવા માંગુ છું. શ્રમણાભાસ અને શ્રાવકો 4 કેમ? જો ભણેલા ગણેલા જાજા બોલે, ભણેલા ગણેલા છે ને મુનિઓ, ભણેલા ગણેલા છે ને દ્રવિલિંગી, ભણેલા ગણેલા છે ને દ્રવિલિંગી શ્રાવકો. કેવા? કેવું કેવું બોલે ખબર? દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. 4 તર્ક આપ્યા છે. મને એક વિચાર આવ્યો, સાંભળજો, બહુ જોરદાર વાત કરું છું. ટીકામાં 2 પક્ષ છે, સમજો. આમ હાઈકોર્ટના જજ તરીકે ભગવાન મહાવીર વિરાજમાન છે, ગણધર ભગવાન વિરાજમાન છે, બરોબર? અને એક મોટા વકીલ આચાર્ય કુંદકુંદ દેવ, અને એક બીજા મોટા વકીલ આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવ, અને થોડીક વાર પછી અંદરમાં કોર્ટમાં આવેલા આચાર્ય જયસેન દેવ. કેટલા વકીલ થયા? 3. આખું મોક્ષ માર્ગની કોર્ટ બેઠી છે, અને હાઈકોર્ટના જજ 24 બેઠા છે, અને ઇમ્પોર્ટ કરીને વિદેશ ક્ષેત્રમાંથી આવેલા 20 વિરાજમાન છે. 24 અને 20 કેટલા થયા? બોલો, 44 થયા.
એ 44 કહે છે કે અમારી 144 ની ગાથા વાંચો, પક્ષાતિક્રાંત થાવ. અને અહીંયા દુનિયા પક્ષ લઈને બેઠી છે. કુંદ કુંદ દેવ બોલે છે, એ જરીક બોલીને શાંત થઈ ગયા. પછી પોથી ખોલે છે અમૃતચંદ્રાચાર્ય, પછી હળવેથી જયસેન આચાર્ય દેવ, વળી પાછળ આવે છે પાંડે રાજમલજી, અને સાવ છેલ્લે આવે છે પૂજ ગુરુદેવ. આચાર્ય કુંદ કુંદ જે કહે છે એ જ અમૃતચંદ્રાચાર્ય કહે છે, એ જયસેન આચાર્ય કહે છે, પાંડે રાજમલજી જ કહે છે. ગાતા 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 ધનાસીદાસજી પણ એન્ટ્રી મારે છે, અને બોલતા 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 હું કરું એ જ અજ્ઞાન છે. ગુરુદેવ પણ આવે છે. ઓકે, હવે અમૃતચંદ્રાચાર્ય કહે છે, મારા હું વકીલે એમ કીધું. શું કીધું? શું કીધું? જો 4 તર્ક શું આપે છે, કાઢો બધા મૂળ ટીકામાં કાઢો. 15 નંબરનું પાનું, સમયસાર સિદ્ધિ ભાગ 15, ભાગ 10, ભાગ 10મો 15મો પાનું, અથવા 332 થી 44 નંબરની ગાથાઓ સમયસારમાં જ્યાં હોય ત્યાં તમે જોઈ લેજો. પહેલો તર્ક, જીવ તો દ્રવ્ય રૂપે નિત્ય છે. દ્રવ્ય રૂપે નિત્ય છે, પહેલો તર્ક. મળ્યું બધાને? બેનો મળ્યું કે નહીં? પાના નંબર 15 ઝડપથી જુઓ, બીજા ફકરામાં વચ્ચેથી. જીવ તો દ્રવ્ય રૂપે નિત્ય છે, અસંખ્યાત પ્રદેશી છે, અને લોક પરિમાણ છે. તેમાં પ્રથમ, જો સૌથી પ્રથમ, નિત્યનું કાર્યપણું બની શકતું નથી, કારણ કે કૃતકપણાને અને નિત્યપણાને એકપણાનો વિરોધ છે. આ પહેલો તર્ક. આત્મા તો નિત્ય છે, એટલે કૃતકપણું એ કઈ કરે એવું તો કઈ છે નહીં, એટલે વિકારી ભાવોનો આત્મા તો અકર્તા જ છે. આ પહેલી માન્યતા. પકડાનું કે નહીં? એક વાત યાદ રાખજો, આ જૈન મતની વાત નથી, આ સાંખ્ય મતની વાત છે. અને આ ફકરાના શરૂઆતમાં બોલ્યા છે, પોતાની પ્રજ્ઞાના અપરાધથી સૂત્રના અર્થને નહીં જાણનારા કેટલાક શ્રમણાભાસો. શ્રમણાભાસોમાં બંનેને લીધા છે, શ્રમણ અને શ્રાવક. એ બેઉ પોતાની ભૂલથી બચવા માટે આવા કુતર્કો કાઢે. આત્મા તો નિત્ય છે, કરવા પણ તો એને હોતો નથી, એટલે આત્મા કઈ રાગ દ્વેષ કરતો નથી. બીજો તર્ક, વળી અવસ્થિત અસંખ્ય પ્રદેશી, આ ક્ષેત્રનો બોલ છે, ઓલો દ્રવ્યનો હતો, આ ક્ષેત્રનો. અસંખ્યાત પ્રદેશી એક એવા તેને ઉદ્ગલ સ્કંદની માફક પ્રદેશોના પ્રક્ષેપણ અને આકર્ષણ દ્વારા પણ કાર્યપણું બની શકતું નથી, કેમ કે અસંખ્યાત પ્રદેશો જેવા જેટલા છે એટલા જ છે. ક્યાંક બીજા પ્રદેશોને ક્યાંક લેવા પણ નહીં, પોતા પ્રદેશોને ક્યાંક કાઢવા પણ નહીં, કોઈ કાર્ય એને કરવા પણ નહીં. કારણ કે પ્રદેશોનું પ્રક્ષેપણ અને આકર્ષણ થાય તો એના એકપણાનો વ્યાઘાત થાય, એકપણું તો રહે જ નહીં ને. એટલે આત્મા તો અકર્તા છે, આત્મા કરતા નથી. આવી સાંખ્યની માન્યતા, આવી શ્રમણાભાસોની માન્યતા. માટે તેમાંથી પરમાણુઓ નીકળી જાય, તેમજ તેમાં પરમાણુઓ આવે, પરંતુ નિશ્ચિત અસંખ્ય પ્રદેશ વાળું એક જ દ્રવ્ય હોવાથી પોતાના પ્રદેશોને કાઢી નાખી શકે, તેમજ વધારે પ્રદેશોને લઈ શકે નહીં. પકડાય છે આપ સૌને વાત? પહેલો બોલ દ્રવ્યનો, બીજો બોલ ક્ષેત્રનો. હવે કાળનો, વળી સકળ લોકરૂપી ઘરના વિસ્તારથી પરિમિત જેનો નિશ્ચિત નિજ વિસ્તાર સંગ્રહ છે, તેને પ્રદેશોના સંકોચ વિકાસ દ્વારા પણ કાર્યપણું બની શકતું નથી, કારણ કે પ્રદેશોના સંકોચ વિસ્તાર થવા છતાં પણ સૂકા ભીના ચામડાની માફક નિશ્ચિત નિજ વિસ્તારને લીધે તેને હીન અધિક કરી શકતો નથી. અહીંયા પરિણમનની મુખ્યતા કાળની વાત લીધી છે. સંકોચ વિસ્તાર, સંકોચ વિસ્તાર, સંકોચ વિસ્તાર, ઉત્પાદ વ્યય, એ વાત લઈને કાળથી પણ ખંડિત નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, 3 બોલ થયા. હવે ચોથો બોલ,
વળી વસ્તુ સ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવે સદાય રહે છે. પણ તું એને ઢાળ બનાવીને રાગ કરવો મારો સ્વભાવ નથી, ગુસ્સો કરવો મારો સ્વભાવ નથી, કશાય કરવા એ મારો સ્વભાવ નથી, હું તો જ્ઞાયક ભાવે છું. કા રખડવા જાસ? હા, કા વિશે ભોગ ભોગવે? સમજાય છે? આ કુતર્ક કરે છે કે જ્ઞાન સ્વભાવે સદાય સ્થિત રહે છે. એમ સ્થિત રહેતો થતો જ્ઞાયકપણાને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા હોવાથી મિથ્યાત્વાદી ભાવોનો કર્તા થતો નથી. આહાહા, જાને ધોયેલા મૂળા જેવા. બોલો રાજનભાઈ, દુનિયામાં આવા લોકો છે કે નહીં? હા, આ ભાઈઓ છે ને, ભાઈઓની બહુ ખરાબ ટેવ છે, બેનો નહીં. પાપડ સરસ મજાની શેકાણી ને, રાજન આ પાપડ મેં શેક્યું છે, મારા મમ્મી તો મને ટ્રેનિંગ આપ્યું છે. ઓહો, અને એ શેકાતી શેકાતી પાપડ જરીક શામવર્ણી થાય તો નહીં. ઈ છે ને દૂધ વાળા આવ્યા ને, દૂધ લેવા ગઈ ને, એમાં પાપડ છે ને કા બને એટલે પીઠ થાબડવાના અને બગડે એટલે નિમિત્તોના દોષ કાઢવાના. આવું નાટક ચાલે છે કે ને આપણા જીવન? હા, જાનમાં કોઈ જાને ને એની હું વરની ફઈ. ઈસ તો કર્તૃત્વ બુદ્ધિ છે, ઈસ તો અજ્ઞાન છે. સમજાય છે બધાને? હું તો જ્ઞાન સ્વભાવે છું. હા, હવે એના સમાધાન જુઓ તમે. આખો ફકરો વાંચો છો, બહુ જોરદાર છે. માટે હવે આચાર્ય બોલે છે, આચાર્યનું સમાધાન. જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં, આત્મા તો કેવો જ્ઞાન સ્વભાવમાં છે હોવા છતાં કર્મથી ઉત્પન્ન થતા નિત્યત્વાદી ભાવોના જ્ઞાન સમયે જાણવાના કાળે, જાગૃત રહેવાના કાળે અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે ખાલી ખમ છે, હાવ દિગંબર છે, ગયો ગુજરેલો દિગંબર છે. કેવો? ગયો ગુજરેલો દિગંબર છે, ગયેલો હાવ ગયેલો દિગંબર છે. પરને આત્મા તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ અજ્ઞાન રૂપ પરિણામને, અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી. વાહ, આમાં તો મજા આવી ગઈ. કરે તો છે જ્ઞાન પરિણામને જ, ચલાબેન, કરે તો છે જ્ઞાન પરિણામને, પણ શેના ચશ્મા પહેર્યા છે? અજ્ઞાનના. તો જ્ઞાન પરિણામને કરતો હોવા છતાં પણ અજ્ઞાન પરિણામને કરે છે. વાહ, ગજબની વાત છે. એટલે ગુરુદેવશ્રી આજે બોલ્યા છે, ઓહો, જુઓ તો ખરા આમાં કેટલા ન્યાય આવ્યા. આપણું 10:15 ઉપર માથે ટાઈમ થયો, હજી આ પૂરું થવાનું નામ નથી લેતું. હા, એટલે કહે છે જ્ઞાન પરિણામને કરતો હોવાથી તેને કરતાપણો સંમત કરવું. કરતા જ છે કથનચિત. અને હવે વાત સુલટીને, તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદ જ્ઞાનના આદિથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાનથી પૂર્ણ થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો જે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાન રૂપ જ જ્ઞાન પરિણામે પરિણમતો થકો કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત અકર્તા થાય. એક જ મિનિટમાં વિરામ લઉં છું, સાંભળો. શાસ્ત્રોમાં સર્વજ્ઞ વીતરાગી ભગવાનને સાક્ષાત અકર્તા કીધા છે. સાક્ષાત અકર્તા સિદ્ધોને કીધા છે. સાક્ષાત અકર્તા પરમાત્માને કીધા છે. અહીંયા તો ભેદ જ્ઞાની અંતરાત્માને પણ સાક્ષાત અકર્તા કહી દીધું. યાદ રાખજો, કથનચિત કરતા અને કથનચિત અકર્તાના આ ભેદ અને ભંગ છે. વચ્ચે એક સેતુ છે. આ હિન્દુસ્તાનની બાજુમાં કન્યાકુમારીની કિનારે રામ ઉભો છે
અને લંકાના કિનારે ત્યાં અશોક વાટિકામાં સીતાજી ઊભા છે અને વચ્ચે બંનેને જોડનારો એક સેતુ છે. એનું નામ કહેવાય રામ સેતુ. એમ અહીંયા એક તરફ છે આત્મા, બીજી ઓર છે સાક્ષાત અકર્તા. તો આત્મા અને સાક્ષાત અકર્તાને જોડનારી સેતુ છે ભેદ જ્ઞાન. જો એ ભેદ જ્ઞાનનો સેતુ અને પુલ ભાંગી પડે તો કર્તાપણાનો પ્રસંગ આવે, અને ભેદ જ્ઞાન બરાબર અકબંધ રહે તો અકર્તાપણાનો પ્રસંગ. સમજાણો? રામાયણ તો સમજાણી ને. રામ સીતાની વાત આવે મોઢામાં પાણી આવી જાય. સમજો ભાઈ, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજો. તે ચાર તર્ક વાંચો, ભેદ જ્ઞાનનો તર્ક વાંચો, ભેદ જ્ઞાનનો અભાવ અજ્ઞાનીને કેવી રીતે હોય, ભેદ જ્ઞાનનો સદભાવ જ્ઞાનીને કેવી રીતે હોય. બધા દોષો કર્મના જ ન કાઢવાના હોય, બધા દોષોમાં પોતાની જવાબદારી સમજી સ્વચ્છંદતાને, નિશ્ચયાભાસને નાબૂદ કરવા માટે અભ્યાસ કરવો જોઈએ. એવો આ પૂરો વિષય છે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो